મિત્રો, ખાવડાથી ધોળાવીરા જતી વખતે જે વચમાં રણમાંથી રસ્તો પસાર થાય છે તેના દ્રશ્યો આપણે જોઈએ કે જેને રોડ ટુ હેવન પણ કહેવામાં આવે છે કે અહીંથી ધોળાવીરા 31 કિલોમીટર દૂર છે અને હવે અહીંથી જે રોડ ટુ હેવન જે રણવાળો રસ્તો કહેવાય છે તે ચાલુ થાય છે. આ રસ્તો જે મિત્રો આવે છે તે ખાવડા તરફથી આવે છે અને આ રણની વચ્ચેથી પસાર થતા દ્રશ્યો તમે જોઈ શકો છો. વચ્ચે અહીં પાણી ભરાયેલું છે દૂર દૂર સુધી અને આ બાજુ ડુંગર પણ દેખાય છે. એના આ રોડ ટુ હેવનના અલૌકિક દ્રશ્યો તમે જોઈ શકો છો. આ છે મિત્રો રોડ ટુ હેવનના દ્રશ્યો જ્યાં લોકો ફોટો ક્લિક કરાવી રહ્યા છે. બંને બાજુ પાણી અને વચ્ચેથી આ રસ્તો ધોળાવીરા જાય છે તે તમે જોઈ શકો છો મિત્રો. આ નજારો પણ કે નીચે પાણી અને ઉપર વાદળ. મિત્રો, આ રોડ ટુ હેવનના દ્રશ્યો છે કે લોકો અહીં જ આ વ્હાઇટ રણની અંદર ધોરોડની જગ્યાએ અહીં જ આ વ્હાઇટ રણની મજા લઈ રહ્યા છે. મિત્રો, આ હેવન રોડ ઉપર આપણે ફ્લેમિંગો જોઈએ. આ ઘણા બધા અહીં તમે જોઈ શકો છો કે પિંક પગવાળા ફ્લેમિંગો. આ મિત્રો રોડ ટુ હેવનનો જે રોડ પૂરો થાય છે ત્યાં અહીં એક સરસ એવો કચ્છી ભૂંગા સ્ટાઇલનો રિસોર્ટ આવેલો છે અને આ રસ્તો રાપરથી આવ્યો છે અને ત્યાંથી આ બાજુ હવે આપણે ધોળાવીરા તરફ જઈએ કે જે અહીંથી ધોળાવીરા 5 કિલોમીટર અને ત્યાં આગળ પોસાઇલ પાર્ક, હેલીપેડ અને સનસેટ પોઈન્ટ પણ છે. તો ચાલો હવે આગળ વધીએ. મિત્રો, આ રામ રણ રિસોર્ટ ધોળાવીરાથી 5 કિલોમીટર દૂર આવેલો છે અને તમે જોઈ શકો છો. આપણે જોઈએ આગળ જઈને મસ્ત મજાનો કચ્છી ભૂંગા સ્ટાઇલમાં આ રામ રણ રિસોર્ટ. તમે આ જોઈ શકો છો. સરસ મજાનો કચ્છી ભૂંગા સ્ટાઇલમાં